મેઇન શું છે, આ ફેરમાઉન્ટ બાય કોર્ટયાર્ડ, આ કોર્ટયાર્ડનો ઓલમોસ્ટ 21st પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની અંદર અમે મેઇન ટ્રાય કર્યો છે કે 4 BHK જે ફ્લેટ હોય એને ફૂલ એર મળે, ફૂલ વેન્ટિલેશન મળે. મેઇન ઇમ્પોર્ટન્સ લાઇટ એન્ડ વેન્ટિલેશનને બહુ આપ્યો છે આ ફ્લેટમાં. આ ફ્લેટની અંદર બીજું પ્લસ પોઈન્ટ શું છે કે જે પેસેજીસ ને એવું કશું છે નહીં. ઓલ બેડરૂમ સાઇઝ આર બિગર. ફર્સ્ટ ફ્લેટ એવો છે કે જેના દરેક બેડરૂમ્સને પણ અમે વોક ઇન વોર્ડરોબ એન્ડ ટોયલેટ્સ આપ્યા છે. ઓલ્સો ધ લિવિંગ રૂમ સાઇઝ ઇઝ સો મચ બિગ. ડાઇનિંગ એરિયા, કિચન એરિયા બધાની સાઇઝીસ આર ડિફરન્ટ ફ્રોમ અધર ફ્લેટ્સ ઓલ્સો. પ્લસ આ મેઇન કન્સેપ્ટમાં અમારે ત્યાં 2 જ ફ્લેટ છે એક ફ્લોર પર, અને જે સેન્ટ્રલ પાર્ટની જે એમ્યુનિટીઝ છે એ બહુ જ હ્યુજ અને ઓલ 40+ એમ્યુનિટીઝ અમે લીધી છે. બરોબર. કોર્ટયાર્ડ જે છે અત્યારે ફેરમાઉન્ટ બાય કોર્ટયાર્ડ આપણા જે પ્રોજેક્ટ લોન્ચ આજે કરી રહ્યા છે, એ પ્રોજેક્ટ લોન્ચ જે છે એ ખાનપુર સેવાસીમાં આવેલો છે. મેઇન સેવાસી રોડથી આપણું ઓનલી 1 કિલોમીટરની અંદર પર જ, અને મેઇન સારા એવા લોકેશનમાં સાઈરુચી ફાર્મની સામે આ પ્રોજેક્ટ આવેલો છે. ટોટલી લક્ઝરિયસ 4 BHK આપણે બનાવી રહ્યા છે. પ્લસ આપણી પાસે 5 BHK પેન્ટ હાઉસીસ પણ આપણી પાસે અવેલેબલ છે, અને જાયન્ટ શોરૂમ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. એટલે એક કહેવાય ને કે એક પબ્લિકને જોઈતું હોય કે એક્સ્ટ્રા લક્ઝરી જે વર્ડ આપણે યુઝ કરીએ છીએ કે હાઈ એન્ડ લક્ઝરી ફ્લેટ્સ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. લાગ્યો. સેમ્પલ હાઉસ બી બહુ મસ્ત ગમ્યું અમને. એનું જે ઇન્ટિરિયર હતું એ બહુ મસ્ત લાગ્યું. એનું જે લેઆઉટ છે એ બી બહુ મસ્ત છે. મેઇન તો જેમાં લાઈક અંદર ઘરની અંદર જ જેમને લિફ્ટ આપવામાં આવી છે પર્સનલ, ને પછી બહાર બી અલગથી એક એમેનિટીઝ છે. બધા બહુ સરસ એમનો પ્રોજેક્ટ છે. સારો પ્રોજેક્ટ બનાવ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જોવાની બહુ મજા આવી. સેમ્પલ હાઉસ બી બહુ મસ્ત હતું. શું નામ હતું? સોહમ પ્રજાપતિ. પેલો બેડરૂમ જે છે ને એની સાથે કિચન